ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આપણે આ લેક્ચરની અંદર વધારાના સ્વાધ્યાયના 2 દાખલા બાકી છે એ પૂરા કરીએ એટલે આપણો પાઠ સંપૂર્ણ પૂરો થઈ જાય છે. જો અહીંયા મિત્રો સરસ મજાનો દાખલો છે. એક સાયકલ સવાર એટલે સાયકલ ચલાવનાર વ્યક્તિ 27 કિલોમીટર પર કલાકની ઝડપ. તો જો સાયકલ સવારની ઝડપ આપણને આપી દીધી છે વી 27 કિલોમીટર પર અવર, મીટર પર સેકન્ડ કરવા પડે મિત્રો. કિલોમીટરના મીટર 1000, કલાકના સેકન્ડ 3600. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો લગભગ 7.5 મીટર પર સેકન્ડ આવશે. આવા સાયકલ સવાર સાયકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર વળાંક લે છે. તો જો ત્રિજ્યા આપી 80 મીટર એટલે આવી વાત છે. દાખલા તરીકે સાયકલ સવાર આમ ગતિ કરે છે મિત્રો. જો આપણે વર્તુળાકાર વળાંક બતાવવાનો છે એટલે જો હું એક વર્તુળની કલ્પના કરું મિત્રો, ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે અને સાયકલ સવાર ગતિ કરતો કરતો આમ જાય. ધારો કે કોઈ પી સ્થાને હું વાત કરું તો આ પી સ્થાને કેટલી ત્રિજ્યાવાળા વળાંક, તો વળાંકની ત્રિજ્યા આર આપણને આપી દીધેલી છે. જો સાયકલ સવાર આમ જાય તો એનો વેગ સ્પર્શકની દિશામાં હોય. તો આ સાયકલ સવારનો વેગ બતાવવો હોય તો આટલી ઝડપે 80 મીટર ત્રિજ્યાના વળાંક ઉપર એ બ્રેક મારે છે, બ્રેક લગાડવાનું શરૂ કરે છે. જો હવે તમે જાણો છો કે જ્યારે કોઈ વર્તુળમય ગતિ થતી હોય તો વર્તુળમય ગતિમાં હંમેશા કેન્દ્ર તરફનો એક પ્રવેગ હોય જેને કેન્દ્રગામી પ્રવેગ એસી કહેવાય. તો જો અહીં આપણે કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય જાણી લઈએ. પહેલાં અહીં કેન્દ્રગામી પ્રવેગ એસી અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે થિયરી સાબિત કર્યું v²/r. જો વીની કિંમત 7.5નો વર્ગ, આરની કિંમત 80. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો. તો જો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો તો લગભગ જવાબ 0.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે છે. તો એક તો વર્તુળમય ગતિને કારણે સાયકલ સવાર ઉપર આટલો કેન્દ્રગામી પ્રવેગ લાગતો હોય. હવે શું કહે છે કે એ બ્રેક લગાડવાનું શરૂ કરશે. હવે જો બ્રેક લગાડે તો ગતિમાં વધારો થાય કે ઘટાડો થાય મિત્રો? બોલો બ્રેક લગાડે તો ગતિ વધે ઘટે? તો ઘટે. તો જો વેગ આમ હતું પણ હવે વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. તો એ આમ હોય બરાબર. પણ જો એ 0.5 મીટર પર સેકન્ડ 0.5 મીટર પર સેકન્ડનો સમાન દરથી ઓછી કરે છે એટલે પાછું પર સેકન્ડ એમ એવું લખાય. પર સેકન્ડે આટલા મીટર પર સેકન્ડ ઝડપ ઓછી થાય. હવે મીટર પર સેકન્ડ એ વેગનો એકમ છે અને વેગ ભાગ્યા સમય એટલે શું થાય? પ્રવેગ થાય. વાસ્તવમાં પ્રવેગ આપ્યો છે તમને તો આ સેકન્ડ નીચે આવો તો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આ સ્પર્શકની દિશામાં તો એને સ્પર્શીય પ્રવેગ કહેવાય. તો આપણે જો અહીં એક વિધાન લખીએ, અહીં સાયકલ સવાર .5 મીટર પર સેકન્ડના સમાન દરથી ઝડપ ઓછી કરે છે. તેથી ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ જેને સ્પર્શીય પ્રવેગ પણ કહેવાય. એટી તો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ વેગ ઘટાડનારો પ્રવેગ આમ હોય મિત્રો, વેગની વિરુદ્ધ દિશામાં. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય. તો જો હવે અહીં 2 પ્રવેગ લાગે છે તો સાયકલ સવાર ઉપર એક તો વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ આવે અને એક બ્રેક મારી એટલે પ્રતિપ્રવેગ આવે. તો આમ સાયકલ સવાર
એસી અને એટીનો પરિણામી પ્રવેગ અનુભવશે. તો હવે આપણે પરિણામી પ્રવેગ શોધી કાઢીએ મિત્રો. તો જો અહીંયા બે પ્રવેગ આ રીતે છે, એક આમ છે, એક આમ છે. તો બે પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે. તો પરિણામી સદિશ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો. તો આ વિકર્ણ એ પરિણામી પ્રવેગ થાય મિત્રો. હવે જો આ લંબાઈ એસી તો આ લંબાઈ એસી જ થાય. તો જો પાયથાગોરસ પ્રમેય વાપરીએ મિત્રો તો આ કર્ણ એનો વર્ગ બરાબર એટીનો વર્ગ વત્તા એસીનો વર્ગ. તેથી કર્ણ એનો વર્ગ બરાબર એટીનો વર્ગ વત્તા એસીનો વર્ગ. ધેરફોર એ બરાબર વર્ગમૂળમાં એટી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર. કારણ કે આ બંને પરસ્પર લંબ છે મિત્રો, એટલે કાટકોણ ત્રિકોણ બને. તો આ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ચલો આપણે પરિણામી પ્રવેગ શોધી કાઢીએ. બોલો એટીની કિંમત, તો એટીની કિંમત તો 0.5નો વર્ગ અને એસીની કિંમત તમે શોધી હતી 0.7નો વર્ગ. માટે વર્ગમૂળમાં 0.25 વત્તા 0.49 માટે વર્ગમૂળમાં 0.74. હવે કેલ્ક્યુલેટર તો હોય જ મિત્રો આપણી પાસે, સાદુરૂપ આપો તો 0.86 જેવું આવે છે. તો આમ કે છે ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય. તો આ મૂલ્ય આવે મિત્રો. હવે એની દિશા શોધીશ. તો જો આપણો પરિણામી પ્રવેગ આ દિશામાં છે, ધારો કે આપણે એમ કહીએ કે આ સ્પર્શીય પ્રવેગ સાથે થીટા ખૂણે છે, તો જો આપણે થીટા શોધી કાઢીએ. અહીં પરિણામી પ્રવેગ એટી સાથે થીટા ખૂણે છે. તેથી ટેન થીટા, જો આકૃતિ બધી ટેન થીટા, તો ટેન થીટા એટલે સામેની બાજુ. બોલો સામેની બાજુ કેટલી? એસી ભાગ્યા પાસેની બાજુ એટી. બોલો એસીની કિંમત 0.7, એટીની કિંમત 0.5. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો 1.4. નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક જુઓ. નેચરલ ટેન્જન્ટ પરથી થીટા શોધી શકાય. તો લગભગ 54 ડિગ્રી 28 કલા જેવું આવે છે. તો આમ ચોખ્ખો પ્રવેગ એ બરાબર 0.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે, જે એટી સાથે થીટા બરાબર 54 ડિગ્રી 28 મિનિટના ખૂણે હશે. તો આ દિશા અને મૂલ્ય અને દિશા, તો આ દિશા શોધી, મૂલ્ય શોધી. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. આકૃતિ પણ દોરવાની, તો જ ગણતો ફાવે. જો મિત્રો આ એક સરસ મજાનો દાખલો છે. દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ. તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થની થિયરી યાદ કરો મિત્રો કે ભાઈ ચલો આપણે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, ધારો કે તમે કોઈ પદાર્થની શરૂઆતમાં V0 જેટલા વ્યક્તિ આમ ફેંકો. શરૂઆતમાં જે ખૂણો બને એને આપણે થીટા 0 કહીએ. એટલે જો આપણે શરૂઆતની વાત કરીએ કે ભાઈ શરૂઆતમાં પ્રારંભિક વેગ V0 છે તથા એક્સ અક્ષ સાથે બનતો ખૂણો થીટા 0 છે. અહીં જો V0ના આપણે બે ઘટકો પાડીએ મિત્રો. જો આ પ્રારંભિક વેગના હું બે ઘટકો પાડું તો એક એક્સ દિશામાંનો પ્રારંભિક વેગ જેને આપણે V0 એક્સ કહીશું, અને એક વાય દિશામાંનો પ્રારંભિક વેગ જેને V0 વાય કહીશું. આ V0 વાય અને V0 એક્સ. અહીં એક્સ દિશામાં
નો પ્રારંભિક વેગ v0x, અને તમે જાણો છો મિત્રો, જો આ ખૂણાની કઈ બાજુ? પાસેની બાજુ. તો cos θ લઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એના ઉપરથી શું થશે? v0 cos θ 0 થાય. જ્યારે y દિશામાં નો પ્રારંભિક વેગ, જેને v0y કહેવાય, અને જે v0 sin θ 0 થશે. બરાબર છે? આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે શું કહે છે કે આ એક્સ અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં, આપણે આ તો શરૂઆતની વાત કરી, પણ ધારો કે કોઈ સમયે વાત કરીએ તો જો તમારો આ પદાર્થ અહીંથી નીકળ્યો તો એ ગતિ કરતો 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 કોઈ ટી સમય, ધારો કે કોઈ ટી સમય અહીંયા પી આગળ પહોંચ્યો, તો ધારો કે પદાર્થ કોઈ સમય ટી સમયે પી આગળ પહોંચે છે, અહીં તેનો વેગ v છે. ધારો કે આ જગ્યાએ એનો વેગ v છે, તો જો આ જગ્યાએ પદાર્થ આમ જતો હોય મિત્રો, જો પદાર્થ આમ જતો હોય તો આપણે વેગ બતાવીએ તો જો વેગ આમ આ દિશામાં છે, આમ જાય છે. બરાબર છે? હવે જો વેગ આમ હોય તો પછી આ જગ્યાએ આપણે ઘટકો પાડીએ. જો વેગના, બોલો આ કઈ દિશા? એક્સ. એક્સ દિશા સાથે વેગનો ઘટક, જેને સમક્ષિતિજ ઘટક. હવે જો અહીંયા ખૂણો એ ટી સમયે ખૂણો જે બને એ ખૂણાને આપણે θ ટી કહીએ. એટલે જો આકૃતિમાં સારું દેખાય એટલે થોડું મોટું દૂરચિત્ર જુઓ મિત્રો, તમને થોડો ખ્યાલ આવે. ધારો કે આ v0, તો આ v0નો શરૂઆતનો ઘટક v0x, અને આ ઘટક v0y, અને ખૂણો θ 0, અને આ વેગ v0. પણ જો આપણો આ પદાર્થ ગતિ કરતો કરતો કોઈ ટી સમય આ પી આગળ પહોંચ્યો, તો જો આ જગ્યાએ એનું વેગ આમ છે પી આગળ, પણ જો આ વેગ ત્રોસો છે તો આપણને કહે છે કે સમયના પદમાં એક્સ અક્ષ તથા વેગ સદિશ. હવે જો એનો વેગ સદિશ આમ છે અને એક્સ અક્ષ આમ છે, એટલે એક્સ અક્ષ આમ બતાવીએ તો આ બંને વચ્ચેનો ખૂણો આના કરતો આમ જાય એમ ઘટતો જાય. તો ધારો કે આને ટી સમયનો ખૂણો કહીએ θ ટી. પણ જો વેગ અહીંયા છે તો વેગના બે ઘટકો પાડીએ મિત્રો. તો જો આ એક્સ દિશામાંનો ઘટક, પણ આપણે જાણીએ છીએ કે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ વેગ અચળ હોય, માટે આ એક્સ દિશામાંનો વેગ vx જે આટલો ને આટલો જ રહેશે, અને વાય દિશામાંનો વેગ ઘટતો જાય તો વાય દિશામાંના વેગને vy કહીએ. તો તેનો વેગ v છે. આ ટી સમય એક્સ દિશામાં નો વેગ vx, પણ પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ વેગ અચળ હોય તો એ v0x ના v0x. જ્યારે આ ટી સમયે વાય દિશામાં નો વેગ ધારો કે ઘટીને vy થયું થાય છે, ઓછો થઈ જશે. આ વેગ ઘટીને જો આ વધારો તો ઓછો થાય, ઓછો થાય, ઓછો થાય. તો હવે આ ટી સમયે ખૂણો θ ટી તમારે આવા સૂત્રના સ્વરૂપમાં શોધવાનું. તો ચલો આપણે ટી સમયે વાય દિશામાંનો વેગ શોધીએ. v બરાબર v0 પ્લસ at પરથી ટી સમયે વાય દિશામાંનો વેગ vy કહેવાય, પણ v0 વાય દિશામાંનો શરૂઆતનો વેગ કેટલો હતો મિત્રો? v0y હતો. બોલો હવે ઉપર જેમ એમ વેગ ઘટતો પ્રવેગ કેવો? ઋણ, તો માઇનસ g આવે. માટે મિત્રો vy ની કિંમત મળી જાય. બોલો vy બરાબર v0y માઇનસ gt. એટલે ઉર્ધ્વ દિશામાંનો વેગ ઘટીને આટલો થયો જ્યારે સમક્ષિતિજ વેગ અચળ. જો આ vy તો આ vy જ કહેવાય. તો આકૃતિ ઉપરથી, બોલો આકૃતિ પરથી
ટી સમયે જો ખૂણો થીટા ટી હોય તો ટેન થીટા ટી બરાબર સામેની બાજુ વી વાય ભાગ્યા પાસેની બાજુ વી એક્સ, પણ કિંમતો મૂકીએ તેથી ટેન થીટા ટી બરાબર બોલો વી વાયની જગ્યાએ શું મૂકું વી જીરો વાય માઇનસ જીટી, અને વી એક્સની જગ્યાએ શું લખું મિત્રો વી જીરો એક્સ જ. તેથી ટી સમયે ખૂણો થીટા ટી ટેનને પેલી બાજુ લઈ જાઓ તો ટેન ઇન્વર્સ વી જીરો વાય માઇનસ જીટી છેદમાં વી જીરો એક્સ. આ પહેલા પ્રશ્નનો જવાબ આવે. જો ફરી એકવાર મિત્રો, શરૂઆતમાં વેગ વી જીરો હતો માટે શરૂઆતમાં એક્સ દિશામાંનો વેગ વી જીરો એક્સ, વાય દિશામાંનો વેગ વી જીરો વાય, પણ પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ વેગ અચળ, એટલે તમે ટી સમયે પહોંચો તો પણ સમક્ષિતિજ વેગ તો વી એક્સ પેલા શરૂઆતના વી જીરો એક્સ, પણ ઉર્ધ્વ દિશામાંનો વેગ ઘટતો જાય કારણ કે ગુરુત્વાકર્ષણ નીચે ખેંચે એમ પદાર્થ ઉપર જાય તો વેગ ઘટે. તો ટી સમયે જો પદાર્થનો ઉર્ધ્વ દિશામાંનો વેગ વી વાય હોય તો વી વાય બરાબર આ સૂત્રથી શોધી કાઢવાનું. પછી આ જાઓ, ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી કાઢો. ચલો હવે આપણે બી પ્રશ્ન જોઈએ. જો બી પ્રશ્નમાં થીટા જીરોની વાત કરીશું, શરૂઆતના ખૂણાની વાત કરીશું, અને આવું સૂત્ર આ મહત્તમ ઊંચાઈ છે એમ અને આ અવધિ આર છે. તો જો આપણે મહત્તમ ઊંચાઈના અવધિ બંનેનો સૂત્રો જાણીએ છીએ મિત્રો, પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈ એચ બરાબર વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. અહીં મહત્તમ ઊંચાઈ આપણી દાખલાની અંદર એચએમ કીધું છે, લેવું પડે એચએમ કહું. જ્યારે અવધિ આરનું સૂત્ર યાદ કરો મિત્રો, વી જીરો સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી, પરંતુ 2 થીટા સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. જો આપણે શરૂઆતના ખૂણાની થીટા જીરોની વાત કરીએ તો પછી થીટા જીરો આવે બરાબર છે, ખ્યાલ આવી ગયો. ચલો કિંમત મૂકીએ એનું તો આર બરાબર વી જીરો સ્ક્વેર સાઇન 2 થીટા અને એની જગ્યાએ 2 સાઇન થીટા જીરો કોસ થીટા જીરો અપોન જી. ચલો પરિણામ નંબર 2. હવે હું ગુણોત્તર લઉં. જુઓ ગુણોત્તર લેતો તો એચએમ ભાગ્યા, તો બોલો એચએમનું સૂત્ર આવીએ વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા જીરો અપોન 2g. આરનું સૂત્ર છેદમાં વી જીરો સ્ક્વેર 2 સાઇન થીટા જીરો કોસ થીટા જીરો અપોન જી. માટે જુઓ તો મિત્રો એચએમ અપોન આર, જો જી ઉડી જવાનું, વી જીરો સ્ક્વેર એક સાઇન ઉડી જવાનું તો ઉપર એક સાઇન રહેશે અને નીચે કોસ રહેશે, એટલે આવું થવાનું સાઇન થીટા જીરો અપોન કોસ થીટા જીરો, અને આ બે અને આરઆઈ 2 એટલે 2 ને 2 4. સાઇન ભાગ્યા કોસ એટલે 10, તો ટેન થીટા જીરો બાય 4. ચલો આ 4ને અહીંયા લઈ જાઓ તો ટેન થીટા જીરો બરાબર 4 એચએમ અપોન આર. માટે થીટા જીરોને સૂત્ર કરતા બનાવો. તેથી થીટા જીરો બરાબર ટેન ઇનવર્સ 4 એચએમ અપોન આર. તો આપણે આજે સાબિત કરવાનું હતું, તો આ સૂત્ર સાબિત થઈ ગયું. બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પણ સ્ક્રીનશોટ પાડી દેજો અને લખી દેજો મિત્રો. તો અહીંયા જો મેં વધારાના સ્વાધ્યાય આપણે દાખલા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. ચોથો પાઠ અહીં આપણે પૂરો થયેલો જાહેર કરીએ છીએ બરાબર. આ પાઠમાં મારાથી મેં શક્ય તમને સારામાં સારું સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 1-2 વખત પુનરાવર્તન કરશો, વિડીયો જોશો 2 વખત તો લગભગ બધું જ તમને આવડી જશે. આગળના પાઠ ભણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો.
ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો વિડીયો આપોઆપ તમને જોવા મળશે. કોઈ પણ સમય એની ટાઈમ તમે એ ચેનલ ઉપરથી એ વિડીયો નિહાળી શકશો. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જય હિન્દ, જય ભારત.